અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લવ જેહાદ જેવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક બસ ડ્રાઈવરે પોતાની સાચી ઓળખ છુપાવીને એક વિધવા યુવતીને હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ છે। ઓઢવમાં રહેતી અને નવરંગપુરા હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય યુવતી જ્યારે એએમટીએસ બસમાં મુસાફરી કરતી હતી ત્યારે ડ્રાઈવર મોહસિન ખાન અહેમદ ખાન પઠાણે પોતાનું નામ મોહિત પટેલ જણાવી તેની સાથે મિત્રતા કેળવી હતી। આરોપીએ પોતે હિન્દુ હોવાનો ઠોગ કરી લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું। આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે યુવતીએ આરોપીનો મોબાઈલ ચેક કર્યો અને જાણવા મળ્યું કે મોહિત હકીકતમાં પરણિત અને 3 બાળકોનો પિતા મોહસિન ખાન છે। સચ્ચાઈ સામે આવતા યુવતીએ સંબંધ તોડી નાખ્યા હોવા છતાં આરોપી તેને સતત ધાક ધમકી આપી રહ્યો હતો। અંતે આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી મોહસિન ખાન પઠાણની ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે।